થાનગઢ એસડીએમ મકવાણા સાહેબની ભૂમાફિયા પર તબાહી, દિવસ રાત કાર્યરત। થાનગઢ મામલતદાર પર ભૂમાફિયાના હુમલા બાદ તો જાણે ભૂમાફિયાએ સીના મોઢામાં હાથ નાખ્યો। બે દિવસ હોય કે રાત રૂકને કા નહીં। થાનગઢમાં ભૂમાફિયા બેફામ બન્યા છે, ત્યારે હજુ હાલમાં બનેલ થાનગઢ મામલતદાર પર ભૂમાફિયાના હુમલા બાદ જાણે અધિકારી હવે દિવસ હોય કે રાત રૂકને કા નહીં, જેમ ઠંડી હોય કે ગરમી, રાત હોય કે દિવસ, કોઈને બક્ષવામાં નહીં આવે। જ્યારે હાલ ભૂમાફિયાના ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં ઘણા રાજકારણીઓ ભૂમાફિયાને બચાવવા સામે આવી રહ્યા છે, જેમાં થાનગઢના શહેર ભાજપ પ્રમુખ મુળુભાઈ ગઢવી અધિકારીને આજીજી કરતા જોવા મળ્યા। જ્યારે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખાણ ખનીજ ભૂમાફિયાનો સફાયો કરવાનું કહી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપ કાર્યકર્તા અધિકારીને અટકાવે છે। પણ ભાઈ, આ તો ચોટીલા એસડીએમ એચડી મકવાણા કોઈના કહેવાથી રોકાય તેમ નથી। જ્યારે આ બનાવ બાદ તેજ રાત્રે ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનગઢ અને મૂળી તાલુકામાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થતું તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચટી મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। તે વોટ્સએપ નંબર ઉપર નાગરિકો દ્વારા મેસેજ મળ્યો હતો કે અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસાનો એક કૂવો ચાલુ થયેલ છે અને મોટા પ્રમાણમાં રાત્રે વિસ્ફોટક ભડાકા કરે છે અને સુવા પણ નથી દેતા। આ મેસેજથી મળેલ રજૂઆતને ધ્યાને લઈ તારીખ 18/12/2025ના રોજ મોડી રાત્રે 12:45 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના ખાનગી માલિકી સર્વે નંબર 11ની જમીન પર આકસ્મિક દરોડા પાડતા તે જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરતા આ મુજબના વાહનો તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જ્યારે આ દરોડામાં 2 ટ્રેક્ટર, 1 મિની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશન મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર નાઇટ વિસ્ફોટક આ તમામ મુદ્દામાલ મળી ₹7,30,000નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો। અને આ મુદ્દામાલ પૈકીનું મિની ટ્રેક્ટર કોલસાના કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ, સાથોસાથ 9 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કૂવામાં ખોદકામ કરનાર ઈસમો ગોરધનભાઈ છનાભાઈ જેજરિયા, રહે અભેપર તાલુકો થાનગઢ, જમીનના કબજેદાર જયેશભાઈ સવસીભાઈ મકવાણા, રહે દેવપરા તાલુકો થાનગઢ, કોન્ટ્રાક્ટર આ તમામ ઇસમો તેમજ વાહન માલિક સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથોસાથ આ તમામ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી અને અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ। સાહેબ, આજે જે અભેપર ગામે કોલસાના કૂવામાં રેડ પડી એની શું વિગતે સાહેબ? ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી, તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે, જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે। અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના અભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કૂવો એક ચાલુ કરવામાં આવેલો છે, જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે 1:30 વાગે અમોએ રેડ પાડવામાં આવેલી હતી। અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર 11 ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ 3 ટ્રેક્ટર, જેમાં 1 મિની ટ્રેક્ટર, 1 ચરખી, 1 કમ્પ્રેસર મશીન, 4 બકેટ અને આ તમામ જે મુદ્દામાલ છે એ 17,30,000નો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે। આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ છનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવસીભાઈ મકવાણા, રે દેવપરા આણંદ પર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે, તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે। સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા 9 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને 9 મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે। અને આ જે ઈસમો છે ખોદનાર
અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કૂવામાંથી એક મિની ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે.